અને આ તો કશું જ નથી. રાજેન્દ્ર રાઠવાએ જે કહ્યું છે એ તો હવે જે આગળ સમાચાર આપવા છે એ સાંભળીને તમને કંઈ જ નહીં લાગે. રોડ રસ્તા તૂટી ફૂટી ગયા છે. ચાલવું તો ચાલવું ક્યાં? રસ્તા પર જઈએ ત્યારે એ નક્કી કરવું પડે કે કયો ખાડો લેવો ને કયો ખાડો તારવો. બસ આવી જ એક કોમેન્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી અને એક ધારાસભ્યશ્રીના મળતિયાઓએ એ કોમેન્ટ કરનાર વ્યક્તિને માર્યાના આરોપ લાગ્યા છે. જી હા, એ વ્યક્તિએ કોમેન્ટ કેમ કરી? બસ એ ધારાસભ્યના દાદાગીરીના આક્ષેપ ધારાસભ્યના મળતિયાઓ ઉપર થઈ રહ્યા છે અને એમએલએના નામથી કોમેન્ટ કરતા મારવામાં આવ્યો છે કે ભાઈ ધારાસભ્યના નામથી તમે આ કોમેન્ટ કેમ કરી, અને એમ કરી અને મારવામાં આવતા વિવાદ વકર્યો છે. અપહરણ કરી અને માર્યાનો આરોપ ભોગ બનનાર લગાવી રહ્યા છે. મેં 26 તારીખે છીપડી તોરણા રોડે આવેલો તો મારો નાનો છોકરો 2 અઢી વર્ષનો, અને હું જાતે એક્ટિવા લઈને ત્યાં પડી ગયા હતા. અને એક્ઝેક્ટ 2 દિવસ પછી મેં એ રોડ બાબતે કોમેન્ટ જોયા પછી એ રોડમાં મેં કોમેન્ટ કરી કે ભાઈ રાજેશ ઝાલા સાહેબ છે એ કંઈ રોડનું કામ કરતા નથી ને ભ્રષ્ટાચાર થાય છે રોડમાં, પણ કંઈ દેખાતું નથી. આજે 2 દિવસ થઈ ગયા, પોલીસમાં મારી એફઆઈઆર નોંધતી નથી. પોતાના પરિવારની જે પીડા હતી, પડી ગયા હતા એના બાળક, એટલે એનું મન દ્રવિત થયું અને એને આ ભ્રષ્ટાચાર માટે એના ફેસબુક પેજ ઉપર પોતાનું પેજ છે એને આક્ષેપ કરી અને ધારાસભ્ય હોય કે કોઈ પણ એના ઉપર એને આક્ષેપ કર્યો. પરિણામ શું આવ્યું કે એક ફેસબુક પોસ્ટને લઈને તેના સ્થાનિક ધારાસભ્યએ એ વ્યક્તિના ત્યાં પોતાના ભાડુત માણસો ગુંડાઓ મોકલ્યા અને એને પોતાની ઓફિસે બોલાવવામાં આવ્યો. એ ન આવતા એને વચ્ચે ક્યાંક રોકી અને એને મારવામાં આવ્યો. વધુ માહિતી સાથે મારા સહયોગી સંવાદદાતા કરુણેશ જોડાયા છે. કરુણેશ, જે આરોપ લાગી રહ્યા છે કપડવંજના ધારાસભ્ય ઉપર, જો આ આરોપો સાચા હોય તો લોકશાહી માટે આનાથી મોટો ખતરો તો બીજો કોઈ જ ના હોઈ શકે. બિલકુલ સાચી વાત છે નુપુર. જે રીતે કપડવંજના આ એક વ્યક્તિ જે છે નિકુંજભાઈ પટેલ તે આરોપ લગાવી રહ્યા છે કે જો તેમને જે તકલીફ પડી રહી છે, જનતાને જે તકલીફ પડી રહી છે, એમાં છીપડીથી તોરણાનો જો રોડ છે ખરાબ હાલતમાં હતો, એને લઈને પોસ્ટ મૂકવામાં આવી હતી સોશિયલ મીડિયા પર, અને આ પોસ્ટ ઉપર તેઓ નિકુંજભાઈ પટેલ દ્વારા કમેન્ટ કરવામાં આવી હતી. અને કમેન્ટમાં આ રોડ વિશે, રોડ પરના ભ્રષ્ટાચાર વિશે અને ધારાસભ્યનું નામ પણ તેમને લખ્યું હતું. બસ આ જ મામલો હતો. તેમનો આક્ષેપ છે નિકુંજભાઈનો કે આ જ મામલે ધારાસભ્યના મળતિયાઓ તેમને લઈ ગયા હતા, અપહરણ કર્યું હતું અને તેમને માર્યો હતો. ગમે તેમ કરીને તેઓ છૂટી ગયા હતા અને પોલીસને ડાયરેક્ટ કપડવંજ ડીવાયએસપીને કોલ કર્યો હતો. ડીવાયએસપીને કોલ કર્યા બાદ તેમને પોલીસની ગાડી મોકલી હતી. પોલીસની ગાડીમાં સુરક્ષિત તેઓ પહોંચી ગયા હતા ઘરે. પરંતુ ત્યારબાદ જ્યારે તેઓ પોલીસ સ્ટેશનમાં, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવા જાય છે, ત્યારે કપડવંજ પોલીસ દ્વારા તેમની ફરિયાદની જગ્યાએ ફક્ત અરજી લેવામાં આવે છે. અને આજ દિન સુધી એ અરજી ઉપર કોઈ જ એફઆઈઆર કરવામાં નથી આવી. તેની જગ્યાએ ઉલટાનું જે લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું તે લોકોની ફરિયાદ નોંધે છે કપડવંજ ટાઉન પોલીસ, અને અત્યારે જે નિકુંજભાઈ પટેલ છે તેમને આરોપી બનાવે છે. આ પ્રકારના આક્ષેપ નિકુંજભાઈ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે આ જે સમગ્ર મામલો છે તે મામલે નિકુંજભાઈ પટેલ કહી રહ્યા છે અને જાગૃત જનતા પણ કહી રહી છે કે તપાસ કરવામાં આવે, કડક તપાસ કરવામાં આવે. તો આ સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ કહી રહ્યા છે કે એક બાદ એક જે ધારાસભ્યોનો જે ઘમંડ વધી રહ્યો છે તે ભાજપ માટે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે. નુપુર, એટલે દર વખતે આવી રજૂઆત કરવામાં આવે છે, દર વખતે ઉપલા સ્તરેથી સૂચનાઓ આપવામાં આવે છે, બાંહેધરી આપવામાં આવે છે કે આ વખતે રોડ રસ્તા નહીં તૂટે, પણ થાય છે શું? એ જ ભ્રષ્ટાચારના ખાડા ઠેર ઠેર જોવા મળે છે અને એનો બોલતો પુરાવો જસદણથી સામે આવ્યો છે. જે રસ્તો અત્યારે તમે આ જોઈ રહ્યા છો એ રસ્તો માંડ હજી તો 3 મહિના પહેલા બનાવવામાં આવ્યો છે. આ રાજકોટમાં જસદણ અને સાણથલીને, એટલે કે વાસાવડ અને સાણથલીને જોડતો આ જસદણ તાલુકાનો રસ્તો છે અને એ રસ્તો 3 જ મહિના માંડ ટકી શક્યો છે. ઉપરથી ડામર ગાયબ થઈ ગયો છે અને નીચેથી ધૂળ બહાર આવી ગઈ છે. હવે આ રસ્તો કેવી રીતે બનાવાયો હશે એ સવાલ છે. કોન્ટ્રાક્ટરની ઉપર જવાબદારી ઢોળવાની વાત કહેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને એક પણ પૈસો વધારાનો આપ્યા વગર આ કામ કરાવવાની વાત કરવામાં આવી છે. પણ એ શું થશે? સવાલ અહીંયા એ છે, કારણ કે કોણ કોણ કેટલા નહીં ભણેલા હોય એ પણ તો સવાલ છે. રોડ બન્યો છે 30 દિવસની અંદર. આ રોડની એટલી હાલત ખરાબ થઈ ગઈ છે કે 4-5 જગ્યાએ રોબા પડી ગયા છે બહુ. અને રોડ જે એની માપ પ્રમાણે બનાવેલો જ નથી. એમ ચોમાસું આવું ભારે ચોમાસું હોવા છતાં એમ કે ભારે ચોમાસું છે, 1 મહિનાની અંદર ભારે ચોમાસામાં આવો રોડ ખરાબ ન થાય. એમ માગણી એ છે કે આ રોડને ગમે રિપેર કરીને વ્યવસ્થિત કરે ને કાંઈ એને ધ્યાન દે ફૂલ કે ભાઈ આ રોડ
બીજી વાર બનાવવાનું થાય કે ગમે કરવાનું થાય તો એ કરે એમ. અને હવે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ છે જામનગર. શહેર બદલાશે પણ રસ્તાની હાલત નહીં બદલાય, કારણ કે બધે જ ખાડા ખાડા ખાડા, અને અહીંયા તો બ્રિજ ઉપર ખાડા પડી ગયા છે. જો કે અહીંયા જામનગર એક નથી, ઘણી બધી જગ્યાએ આવું થયું છે. અને અહીંયા કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ખાડાનું પૂજન કરવામાં આવ્યું, હારતોરા કરવામાં આવ્યા અને એક પ્રાર્થના તંત્રને કરવામાં આવી કે હવે આ ખાડા પૂરો તો સારું છે. આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ જે વોર્ડ નંબર 6 માં દિગ્જામ સર્કલ પાસે આવેલ છે, ત્યાં અમે વોર્ડ નંબર 6 ના બોડી દ્વારા મારી સાથે મારા સાથી મિત્રો ગૌતમભાઈ બોકાણી તેમજ પ્રકાશભાઈ ડાંગર વોર્ડ નંબર 6 દ્વારા આજ રોજ અમે જે બ્રિજની વચ્ચોવચ્ચ જે ખાડા પડેલા છે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે, પણ આ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલું છે, એટલે એને જગાડવું મુશ્કેલ છે. એટલે આજ રોજ અમે અત્યારે ખાડાને ત્યાં ખાડાદેવ તરીકે અહીંયા એના પુલ કરી અહીંયા આજે અમે પૂજા કરી છે ખાડાદેવની, જેથી કરીને તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે. સલામત છે, ચિંતા જેવી કોઈ વાત અત્યારે છે નહીં, પણ કદાચ પાછા આવવામાં એમને તકલીફ પડી શકે, પણ પ્રશાસન તંત્ર ત્યાંનું એના માટે તૈયારી પણ કરી લેશે, એનો પણ વિશ્વાસ છે. ખેર, આગળ વાત કરવી છે એક એવી ચોરીની જેના પર કોઈ સપને પણ વિચાર ન કરી શકે, અને એ ચોરી થઈ છે અમદાવાદના એક વિસ્તારમાંથી, અને એ ચોરી થઈ છે પોપટની ચોરી. જી હા, એક દુકાનમાંથી પોપટ ચોરી લેવાયા. કેટલાક ચોર આવ્યા અને દુકાનનું શટર તોડી પોપટ ચોરી ગયા. જો કે ઇમ્પોર્ટેડ પોપટ હતા, કેટલાક કોકીટેલ્સ પણ હતા, કાકા કૌવા પણ હતા, જેની ખૂબ ઊંચી કિંમત હોય છે. 11 વિદેશી પોપટની ચોરી થઈ છે. આખરે એવા કોણ ચોર છે કે જેમને પોપટમાં રસ પડ્યો? જાણીએ જિગ્નેશ પાસેથી. જિગ્નેશ, નુપુર, વાત કરવામાં આવે તો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે કે જ્યાં જુહાપુરા રોડ પર આવેલી એક ફિશ એક્વેરિયમ અને સાથે જે બર્ડ વેચતા જે દુકાન છે ત્યાંથી આ ચોરીનો બનાવ બન્યો છે. ત્યાં મોંઘા દાંત 11 જેટલા વિદેશી પેરોટ કે જેની કિંમત 1.5 લાખથી માંડી અને 3,20,000 સુધીની છે. આ પેરોટની ખાસિયત એવી હોય છે કે તે ઘરના માહોલ સાથે ભળી જતા હોય છે, સાથે જ તેઓ ઘરના સભ્યો સાથે વાતચીત પણ કરતા હોય છે અને તેમની ભાષા પણ બોલતા હોય છે. આ જે મોંઘા દાંત પોપટ હતા તેની ટ્રેનિંગ ચાલી હતી અને તે દરમિયાન જ આ પેરોટની ચોરી થઈ છે. વેજલપુર પોલીસે અત્યારે જે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે તેમાં એક વ્યક્તિની મૂવમેન્ટ દેખાઈ રહી છે અને પોલીસને શંકા છે કે ચોરી પહેલા આ લોકો એક વખત રેકી કરવા પણ આવ્યા હોઈ શકે છે. આરોપીઓ માટે તેમના અગાઉના જે ફૂટેજ છે તે પણ પોલીસ મેળવી રહી છે અને આ અંગે ગુનો નોંધી અને પેરોટ ચોર કોણ છે તેની શોધખોળ શરૂ કરી છે. અને આગળ વાત કરવી છે મીટર બચાવવાની એક ઝુંબેશની, અને આ ઝુંબેશ શરૂ થઈ છે સુરત શહેરમાં. સ્માર્ટ મીટર, જેનો કકળાટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આપણે બધા જ જોઈએ છીએ કે સ્માર્ટ મીટરથી લોકોના કેટલા બિલ વધી ગયા એવી ફરિયાદો આવી રહી છે. વીજળી વાપરતા ના હોય, માત્ર એક ટ્યુબલાઇટ ને પંખો હોય તો પણ હજારોના બિલ આવતા હોવાની લોકોની ફરિયાદ છે. અને એ બધા વચ્ચે સ્માર્ટ મીટર ના લગાડવામાં આવે એવા ડરથી લોકોએ મીટર ઉપર જાળીઓ લગાડી દીધી છે અને તાળા મારી દીધા છે. ताला हमने इसलिए लगा रखा है कि ताकि उसमें स्मार्ट मीटर न लगा सके. क्या कहना चाहते हो इसके बारे में? हमें स्मार्ट मीटर के ऊपर 1% भी भरोसा नहीं है. हम पुराने वाले मीटर से खुश हैं. प्रशासन से हम यही कहना चाहते हैं कि जैसा चल रहा है चलने दिया जाए, पुराने वाले मीटर को पुराना ही रहने दिया जाए. हम स्मार्ट लोग नहीं हैं, हम पढ़े लिखे लोग नहीं हैं, इसलिए हमें स्मार्ट मीटर नहीं चाहिए. અને આગળ વાત કરવી છે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી વહાલા દવલાની નીતિની, અને ભારતીય જનતા પાર્ટીના બેખોફ બનેલા, ફાટીને ધુમાડે ગયેલા એ કાર્યકર્તાઓની કે જે મહાનગરપાલિકાના કોર્પોરેશનના શૌચાલય તોડતા પણ ખચકાતા નથી. 2 બનાવ, એક પૂર્વ વિસ્તારમાં, એક પશ્ચિમ વિસ્તારમાં બન્યો હતો. અને મહાનગરપાલિકા વાલા દવલાની નીતિ અપનાવતી હોય એવું લાગી રહ્યું છે. માધુપુરા પોલીસ મથકમાં હમણાં જ જે શૌચાલય 2 દિવસ પહેલા તોડવામાં આવ્યું હતું એમાં ફરિયાદ નોંધવામાં આવી છે, પણ જે બનાવ નારણપુરામાં બન્યો હતો એમાં કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી. ભાજપના નેતાના સંબંધીની દુકાન બહાર શૌચાલય હતું. એમની પ્રતિક્રિયા એ હતી કે અહીંયા લોકો ખૂબ ગંદકી કરતા હતા એટલે અમે તોડી પાડ્યું હતું, પણ એની સામે ફરિયાદ નોંધાઈ. તો જૂના કેસમાં મહાનગરપાલિકાએ ફરિયાદ કેમ ન નોંધાવી એ પણ એક સવાલ છે. અમદાવાદ શહેરમાં ભાજપના વધુ એક નેતાની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. આજે જગ્યા દેખાઈ રહી છે ને આ જગ્યાએ પહેલા શૌચાલય હતું. વધુ એક ભાજપના નેતાએ અહીં શૌચાલય તોડી પાડ્યું હોવાનો કિસ્સો જે છે તે સામે આવ્યો છે. આ જે દુકાન અહીં ભજીયા હાઉસ દેખાઈ રહ્યું છે, આ
શાહપુર વોર્ડ ભાજપના જે પ્રમુખ છે હિતેન્દ્ર પરમાર તેના સંબંધીની આ દુકાન છે અને થોડા સમય પહેલાં જ આ દુકાન જે છે તેના દ્વારા ખરીદવામાં આવી હતી અને ત્યારે અહીં પહેલાં શૌચાલય હતું, પરંતુ ગંદકી થતી હતી, દુર્ગંધ આવતી હતી અને તેના કારણે શૌચાલય જે છે તે વગર મંજૂરીએ તોડી પાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેને જાણ હતી, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી છે તે અત્યાર સુધી કરવામાં આવી નહોતી અને હવે તંત્ર જે છે બે માપદંડ કેવા, પૂર્વની અંદર શૌચાલય પાડી દે તો એની સામે FIR થઈ જાય છે, બીજી બાજુ પશ્ચિમની અંદર મુખ્યમંત્રીના વિસ્તારની સાથે સંકળાયેલું હોય, ભાજપાનો કાર્યકર્તા હોય તો અહીંયા તોડી નાખનારને ખાલી દંડથી જ ચલાવી લેવામાં આવે છે. તો આવી જાહેર વ્યવસ્થાને તોડી પાડનારાઓ સામે તાત્કાલિકપણે કડકમાં કડક ફરિયાદ નોંધવામાં આવે.